મહારાજનું મંદિર મસ્ત જો મિત્રો સબસ્ક્રાઈબરો મળી ગયા તૈયાર છે ગૌશાળામાં જવા આવશે ગૌ પક્ષતીની ન્યૂઝ આવી મારા મિત્ર છે આવી છે જય ગિરનારી જય માતાજી જય ભગવાન ડાયરાની કેમ છો બધા મજામાં? તો નવા વિડીયોમાં ફરી એકવાર સ્વાગત છે. તો મિત્રો અત્યારે આપણે હાલ ફિલહાલ આવી ગયા છીએ લુવારવાવ ગામ, કારણ કે અહીંયા ભાઈ ઓમકારગીરી બાપુની 15મી પૂર્ણાતિથિ છે એ નિમિત્તે આપણે આવ્યા છીએ ને ભાઈ અહીંનું ભવ્ય આયોજન ને એ બધું આપણે નિહાળવાનું છે. સંપૂર્ણ તો નહીં પણ જેટલી બને એટલી માહિતી તમને આપશું. અને આપણે ભાઈ પહેલી વખત અહીંયા આવ્યા છીએ, આપણે કાંઈ ખબર નથી, પહેલાં વહેલા છે તો અહીંયા બહુ જાજુ પબ્લિક છે, બહુ ઘણી માત્રામાં માણસો છે. તો તમે જોઈ શકો ઘણી માત્રામાં માણસો છે, તો તમે જોઈ શકો છો ને ભાઈ લોકસભા ચાલુ થવાની તૈયારી છે. જોવાય સ્ટેજ બેજ બધું ગોઠવાઈ ગયું છે, તો બસ ટૂંક સમયમાં આપણે શરૂઆત કરવાની છે. એ પહેલાં આપણે મસ્ત મજાના દર્શન કરી લઈએ. મિત્રો ટૂંક સમયમાં અહીંયા સાધુ સંતોનું સન્માન થવાનું સ્ટેજમાં છે, ગોઠવણી થઈ ગઈ છે, તમને બતાવીને આ રીતે બધું પરેડને કમ્પ્લીટ થઈ ગયું છે. તો ટૂંક સમયમાં મિત્રો અહીંયા બધા જ્યાં નિશાળીઓ છે, બધા છે, આ બધા સ્કૂલના વિદ્યાર્થીઓ છે, નાના નાના બાળકો બધા જો પરેડ માટે સ્વાગત માટે તૈયાર થઈ ગયા છે. તો હમણાં ટૂંક સમયમાં સ્વાગત કરવાનું છે. અમે બધા અવાજ નહીં આવતો હોય મારો, જેટલો આપણે બની ઘણી માત્રામાં માણસો ટૂંક સમયમાં આપણે એક જવાબદારી બને, આપણે આધ્યાત્મિક છીએ, આપણી વચ્ચે સંતો ઉપસ્થિત થતા હોય તો આપણું યોગ્ય સ્થાન હોવું એ ખૂબ મહત્વનું છે. ગ્રુપ જાંબલીમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણી વચ્ચે સંતો ઉપસ્થિત થઈ રહ્યા છે. પાછળની લાઈનથી જે અમારા વિદ્યાર્થીઓ પરેડ માટે ઊભા છે ત્યાં વચ્ચેથી તે સંતો અંદર આવશે. રાષ્ટ્રધ્વજને સલામી અને સાથે ભગવત મહાન સંતોની ઉપસ્થિત આપણી વચ્ચે જઈ રહ્યા છે. આપણી વચ્ચે શ્રી પવનગીરી બાપુ અટલ અખાડા જુનાગઢ, મુકેશગીરી બાપુ જીવ સેવા તીર્થધામ જચકરા પાલિતાણા, રમેશગીરી બાપુ પાંડેરિયા, શ્રી અમરગીરી બાપુ મોટી સાગર, શ્રી સાવંતગીરી બાપુ ચોટીલા, શ્રી નારાયણગીરી બાપુ ટાટમ, શ્રી દીનબંધુ દાસ જુનાગઢ અખાડા પાલિતાણા વધાવીશું અને ગિરનારી આશ્રમમાં એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો મિત્રો અત્યારે લોકસભાનું ભાઈ ચાલુ છે, લોકસભા ચાલુ છે. આપણે જઈએ છીએ હનુમાનજી મહારાજનું મંદિર છે એ બાજુ દર્શન કરવા માટે. તો હાલો આપણે બધા જઈએ દર્શન કરવા, તમને પણ દર્શન કરાવી દઈએ. તો ભાઈ કમેન્ટમાં મસ્ત મજાની નાનકડી એવી કમેન્ટ કરી દેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, હાઈપ કરી દેજો, અને ભાઈ ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો ભાઈ આ બાજુ છે મંદિર, તો હાલો દર્શન કરીએ હનુમાનજી મહારાજ. મિત્રો આ છે હનુમાનજી મહારાજનું મંદિર. તો ભાઈ મસ્ત દર્શન કરી લેજો ને ભાઈ કમેન્ટમાં એ બજરંગ બલી જરા કમેન્ટ કરી દેજો. તો હાલો આપણે દર્શન કરી લઈએ. તો મિત્રો અમારા ખાસ મિત્ર હરિભાઈ આવી ગયા છે. જો કેમ છે હરિભાઈ? સારું. તમારે કેમ છે? અમારે સારું. એટલે આવે છે નીતિન ને મુકાભાઈ ની આવે છે. આપણે હરિભાઈ આ ગામના છે, આપણા મિત્ર છે, તો ભાઈ ફોન કર્યો તો આવી ગયા. અને ભાઈ ખાસ આમંત્રણ હતું હરિભાઈ તરફથી. તો ભાઈ આપણે આવ્યા છે પહેલી વખત ને ભાઈ હનુમાનજી મહારાજના દર્શન કર્યા ને ભાઈ આનું લોકેશન જરાક ચેક કરો ને ભાઈ કમેન્ટ કરો. તો મસ્ત મંદિર છે ભાઈ, આવજો ક્યારેક દર્શન કરવા આ બાજુ આવો છો. તો હનુમાનજી મહારાજનું લોકસભા ચાલુ છે એ બાજુ હમણાં પણ જઈશું, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ભાઈ આ બાજુ યુઝ, આ બાજુ ભાઈ પાણી મસ્ત છે. તો મિત્રો આ છે બાપુનું સમાધિ મંદિર, જૈન મંદિર, સમાધિ મંદિર છે. એના પણ દર્શન કરી લો, એના બધાને દર્શન કરી લો મસ્ત. તો બધા દર્શન કરી લેજો સમાધિ મંદિર. ભાઈ ઘણું માણસો છે, ઘણું પબ્લિક છે, બધા દર્શન કરવા આવે છે ને બધા ભાઈ તિથિમાં બધા ઘણા મહેમાનો બહાર પણ તમે જોઈ શકો છો.
મિત્રો અહીંયા મહાદેવની શિવલિંગ છે હમણાં સ્થાપના કરી નવી તેના પણ દર્શન કરી લો તો અહીંયા બધા દર્શન કરે મહાદેવ કમેન્ટમાં લખી નાખજો મહાદેવ. મિત્રો લોકસભા ચાલુ થઈ ગઈ છે. બાપુના આશ્રમમાં પ્રગતિ કરજો, આપના વિકાસ કરજો, સંતોના માર્ગદર્શન લેજો અને આવા મહાપુરુષોના આશીર્વાદ તમને બધાને મળતા રહે. પૂજ્ય બાપુ આપણી સન્મુખ રહે અને તો મિત્રો છે આ દત્તાત્રેય મંદિર છે. જો અહીંયા ક્યાં છે બધા તમે અહીંયા એક વાર ઉપર જાઓ ને તો તમારે જુનાગઢ ન જવું પડે. જો મોટું દત્તાત્રેય મંદિર બનાવેલું તો હાલો આપણે એના પણ દર્શન કરી ઉપરથી તમને વ્યૂ બતાવે. તો આ દાદરા છે અહીંથી ચડવાનું છે. અહીંયા મસ્ત મંદિર છે, દત્તાત્રેય મંદિર છે. મસ્ત દર્શન કરી લેજો બધા અને આપણે જઈએ અહીંથી ઉપર સીધા પછી તમને બતાવે. ગણપત દાદાના મિત્રો દર્શન કરી લેજો બધા. હજી આપણે અહીંથી હજી ઉપર જવાનું છે. ચાલો મારે જઈએ ઉપર જવું એટલે ઉપર દત્તાત્રેય મંદિરે ઠેઠ જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે ઉપર જઈએ. હાલો ટ્રાફિક છે ઘણી જવું. આ નાના છોકરા બધા આવી ગયા છે, ટ્રાફિક કરી દીધી બધા. હાલો ચડવા મળો. ખાધું નથી એમ કે. તો મિત્રો ફાઇનલી આપણે ટોપ ઉપર આવી ગયા છે ને અહીંયા તમે જોઈ શકો છો મસ્ત મજાનું મંદિર છે. તમે એના પણ દર્શન કરી લો. હવે અહીંયા કે છે ભાઈ અહીંયા એક ફેર તમે ઉપર આવી જાઓ એટલે તમારે જુનાગઢ જવાની જરૂર ન પડે. અને અહીંયા જો બધા મિત્રો સબસ્ક્રાઈબરો મળી ગયા છે. બધા વિડીયો જોઈજો ને લાઈક કરજો બધા. હા વિડીયો જોઈજો. અને મિત્રો અહીંથી આવું તમને મસ્ત બધાનું વ્યૂ બતાવો તો તમે જોઈ શકો અહીંથી. તો આજે મિત્રો તમને દેખાય ને આપણે શેત્રુંજી પર્વત છે. જો શેત્રુંજી પર્વત. તો મિત્રો અહીંયા ઘણા મિત્રો મળી ગયા છે ને આપણે પરાયણા જો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખી છે ભાઈ. હું ભાઈ તમારું નામ? રવિભાઈ છે ભાઈ. લુવારો ને લુવારો ના છે બધા મિત્રો ભાઈ. આપણા સબસ્ક્રાઈબર થઈ ગયા છે અત્યારે. તો ભાઈ અત્યારે આનંદ લઈ લીધેલો ને ભાઈ હમણાં મહાપ્રસાદ ચાલુ થવાનો છે તો પ્રસાદ પણ લેવાનો છે. હા ભાઈ આવી જાઓ બસ એમ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, હાઈપ કરજો, કમેન્ટ કરજો, બધું કરી નાખજો જે કઈ આવશે બરોબર. તો મિત્રો આ જે છે ને આપણે જાતન ઉપર આ છે ગુરુ દત્તાત્રેય મંદિર. તો બધું ઉપર છે એક ફેર તમે જાઓ એટલે તમારે જુનાગઢ જવાની જરૂર ન નથી. અડતાલ નથી, ઘરે બનાવીને ખવડાવો. તમને આરીસો ગમે છે, આદર્શ ગમે, ઝાંસીની મહારાણી મીરાબાઈ. આ આદર્શ સ્વીકારો. સત્યવાન સાવિત્રી. આદર્શ વગરનું જીવન દિવ્યતા વગરનું જીવન છે. એ ભવાયા જેવું જીવન છે, એની કોઈ કિંમત નહીં. યાદ રાખજો માતા છે એ જો જાગૃત થઈ જાય. સ્ત્રી સશક્તિકરણની જરૂર છે. જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય એ દેશની ચારિત્ર્યની સરિતા કોઈ દિવસ ચૂકાતી જ નથી. કેરેક્ટર ઇઝ ધ મેઇન પાવર. ચારિત્ર્યની કિંમત છે. ચારિત્ર આમાં કઈ મજા નથી. તમને ખબર આ ખબરો કરી દઉં છું કેટલું અઘરું પડે. એક જણા ભૂંડા બોલવા હોય તો સંતોની આ તાકાત હોવી જોઈએ કહેવાની. સંતોમાં ક્ષમતા હોવી જોઈએ કહેવાની. ઓમકારગીરી બાપુની, સનાતન ધર્મ કી, સબ સંતન કી, ગજાનન મહારાજ કી. ઓમ નમઃ પાર્વતી પદે. તો મિત્રો ધર્મસભા તો પૂર્ણ થઈ ગઈ છે. હવે પ્રસાદની તૈયારી થઈ ગઈ. પ્રસાદ લેવાનો છે તો બધા મિત્રો આવી જાઓ. પ્રસાદ લેવા પ્રસાદની શરૂઆત થઈ ગઈ છે. આદમીને આ બાજુ છે તો આપણે જઈએ પ્રસાદ લેવા માટે. તો મિત્રો આવ્યા પ્રસાદ લેવા પણ બહુ ટ્રાફિક થઈ ગઈ છે. પ્રસાદીમાં જવા માણસો જવા જ્યાં હોય નાનો પર માણસો દેખાતું હોય છે ભાઈ. આજે એમાં ઓમકારગીરી બાપુની તિથિ છે એ નિમિત્તે ભાઈ પબ્લિક છે બધું લોવાર વાવના 3-4 ગામ જવું. તો મિત્રો અત્યારે જમવામાં તો બહુ પ્રસાદમાં ટ્રાફિક થઈ ગઈ છે. જોવો તો ભાઈ હવે એમ કાંક થઈ જાય ને ભાઈ. મિત્રો આ છે ગૌશાળા. આ જો આખી ગૌશાળા હલવાન. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગૌશાળામાં. જો આ છે ગૌશાળા ભાઈ. લોવર વાવણીનું મસ્ત ગાયું. જો એટલી ગાયું છે. એટલે કે ગાયું છે હરીભાઈ કે વધારે છે? એટલી ગાયું અહીંયા અંદર છે ગૌશાળામાં. બીજી ભાઈ છૂટી સડે છે.
આ પૂરી આખી ગૌશાળા છે આખી તો અમારા સાથી મિત્રો જો એટલે આવી ગયા છે ભાઈ 5 જણા થઈને અમે અત્યારે જઈએ છીએ પાછા હનુમાનજી મહારાજના મંદિર બાજુ, કારણ કે સામે જમણવારમાં ટ્રાફિક છે બહુ, તો આપણે ઘડી વાર અહીંયા બેસીએ ત્યાં ટ્રાફિક હોય છે ત્યાં આઈનો ભાઈ વ્યૂઝ તો ગજબનો છે, મજા જ આવ્યા કરે એવું છે. આવી ગયા છે લાઈનમાં, લાઈનમાં ઊભા રહી ગયા છે, પ્રસાદ લઈ લીધો, લાઈન છે લાઈન વાર લાગ્યા પણ વાંધો નહીં, લાઈનમાં ઊભા રહી વારો આવી જાય. તો મિત્રો ફાઇનલી આપણી પ્રસાદીની ડીશ આવી ગઈ છે. તો બધા મિત્રો અમારા બધા બેસી ગયા છે, મુકાભાઈ, હરિભાઈ, નીતિનભાઈ. ચાલો મસ્ત મજાનો પ્રસાદ લઈ લઈ પછી યાર મળ્યું. તો મિત્રો ફાઇનલી પ્રસાદ લઈ લીધો છે અને ભાઈ બહુ મજા આવી ગઈ પ્રસાદ લેવાની. મહાપ્રસાદ લઈ લીધો છે, પ્રસાદ રામનું ચાલુ છે, બાકી હોય આવી જજો. તો હવે આપણે જઈએ ભાઈ, આમ થોડાક ભાઈબંધ મળ્યા છે તો આપણે દુકાન બાજુ જઈએ, થોડા બોરા કાંક તાઢો પીએ, બરોબર. ચાલો ફટાફટ બહાર રહીએ, કારણ કે અહીંયા બહુ છે ટ્રાફિક અત્યારે હાલ, અને ભાઈ માણસો પબ્લિક ઘણું બધું છે. જો આ બાજુ અને પ્રસાદ રામનું ચાલુ છે. ચાલો આપણે બહાર નીકળીને પછી મળીએ, ગરમી બહુ થાય. તો મિત્રો આવી ગયા છે મસ્ત દુકાન, અને ભાઈ અમારે હરિભાઈ અમારા મિત્ર છે ભાઈ, સોડા પાય છે, ઠંડુ બંડુ કરી લઈ, સોડા બોડા પી લઈ. હાલો તો આવી જાવ સોડા પીવા. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે, કારણ કે આપણે ગયા હતા ભાઈ લુવારવાવ ગામ ઓમકારગીરી બાપુની તિથિમાં ગિરનારી આશ્રમ, પણ ત્યાંથી ડાયરેક્ટ આપણે હરિભાઈની સોડા પીધી દુકાને, ભાઈ સોડા પીને ડાયરેક્ટ ઘરે આવી ગયા છે. એનું કારણ કે આપણે ભાઈ ઇમરજન્સીમાં શું છે, પાલીતાણા એક સંબંધી હતા, એ દવાખાને આવ્યા હતા, દાખલ હતા, એટલે આટલું આપણે કંઈ શૂટિંગને એવું કંઈ કર્યું નથી. પણ અત્યારે હાલ ફિલહાલમાં આપણે આવી ગયા છીએ ઘરે, મસ્ત ધાબામાંથી ને ભાઈ નાના જ્યાં સાટા ખરે છે ને ભાઈ. અત્યારે વાતાવરણ આવું રહેવાનું છે, જો મસ્તીનું ચોખ્ખું, અને ભાઈ આવું હતું ને ભાઈ. આશ્રમનો વિડીયો તમને કેવો લાગ્યો ભાઈ જરૂરથી કમેન્ટમાં જણાવી દેજો, ને ભાઈ લાઈક કરી દેજો, હાઈપ કરી દેજો, અને ભાઈ બને એટલો શેર કરજો, કારણ કે જેથી જે ત્યાં માણસો કદાચ દર વર્ષે આવતા હોય ને જે ન આવી શક્યા હોય એના વિડીયો ઘર બેઠા જોવા મળે, દર્શન કરવા મળે, લાભ મળે, બરાબર. તો આપણે અહીંયા આપણો વિડીયો એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો, શેર કરી દો, અને સબસ્ક્રાઈબ કરી દો, ને હાઈપ કરી દેજો. તો ફરી મળી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય ભગવાન, જય ગિરનારી. આવજો, બાય બાય.